અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. મનની શાંતિ માટે આ વિડીયોને ધ્યાનથી સાંભળજો. મનની શાંતિ માટે આટલું કરો. મન તમારા શરીરની હેડ ઓફિસ છે. જો હેડ ઓફિસ બરાબર હશે તો તેનો આખો સ્ટાફ એટલે કે તમારું આખું શરીર સારી રીતે કામ કરશે. મનની મક્કમતા અને એની નિર્ધારિતતા માટે મનની શાંતિ હોવી જરૂરી છે. મનની શાંતિ માટે આ 7 પગથિયાને યાદ રાખજો. 1. બોલીને બહાર ફેંકી દો. મનમાં ને મનમાં ઘોંઘવાયેલા ન રહો. 2. તમારા સાથી મિત્રો વગેરે સાથે દિલની વાત કરીને હળવા ફૂલ બનો. 3. પ્રસંગ પડે ચૂકી જાઓ. આગ્રહી ન બનો. 4. બીજા માટે કંઈક કરી છૂટો. 5. નિષ્ફળતા મળે તો થાકી ન જાઓ, હારી ન જાઓ. 6. બીજામાં વિશ્વાસ મૂકતા શીખો, શંકા ન કરો. અને 7. તમારી જાતને બીજામાં ભળવા દો, અથડાતા ન રહો, અટૂલા ન પડો. આટલા 7 પગથિયાનું અમલ કરવાથી આપોઆપ મનની શાંતિ મળશે અને આપ મક્કમતાપૂર્વક આગળ વધી શકશો. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા સાથી મિત્રોને શેર જરૂરથી કરજો. જય શ્રી સ્વામિનારાયણ.